હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે કાજલબેન મહેરિયાના નવા સોંગનું એક ગુજરાતી પીએનજી પોસ્ટર। તો મિત્રો કેવી રીતે બનાવવાનો છે વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગુગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કર્યો તો તે પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે ગુજરાતી સોંગનું। તો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવા માટે આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને આવી રીતે આપણે સેટ કરી લેવાનું છે। સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે હવે નવું એટલે કે આવી રીતે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું રહેશે। તો આવી રીતે આપણે કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું, તેને પણ આવી રીતે આપણે ઝૂમ કરી લેવાનું છે। તો ઝૂમ કર્યા પછી કમ્પ્લીટ આપણે આઈકને સેટ કરી લેવાનું રહેશે। સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે હવે અને કલર પણ ચેન્જ કરી લેવાનો હોય। તો જોઈ શકો મિત્રો હું આઈકને કલર ચેન્જ કરી લઉં છું। તો આવી રીતે આપણે થોડુંક કલરને ચેન્જ કરી લેવાનો રહેશે। તો આવી રીતે આપણે થોડુંક કલરને ચેન્જ કરી લેવાનું રહેશે। ચેન્જ કર્યા પછી મિત્રો આઈકન આપણે હવે કમ્પ્લીટ સેટ કરી દેવાનો છે। હવે પછી મિત્રો આઈકન આપણે પીએનજી ફોટો લઈ લેવાના છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પીએનજી ફોટો સેટ કરી લેવાનો રહેશે। તો આવી રીતે આપણે પીએનજી ફોટો સેટ કરી લેવાનો હોય। પીએનજી ફોટો સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે હવે નવો એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે શેડો આપતું જવાનું હોય। તો આવી રીતે આપણે શેડો આપવા માટે આવી રીતે પિક્સેલ લેબની અંદર બેકગ્રાઉન્ડ બનાવી લેવાનું છે। તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે હવે ટાઇટલ એટલે કે ટાઇટલ લગાવી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે ટાઇટલને ઝૂમ કરી લેવાનું હોય। ઝૂમ કર્યા પછી મિત્રો આઈકન આપણે આઈકને સેટ કરી લેવાનું રહેશે। સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે 4K વિડીયો એટલે કે 4K વિડીયો આવી રીતે આપણે લખી દેવાનું રહેશે। આવી રીતે આપણે જાડા અક્ષર કરી લેવાના ફોન્ટમાં જઈને। તો આવી રીતે સેટ કરીને આપણે આઈકને કમ્પ્લીટ સેટ કરી દેવાનું રહેશે। હવે પછી મિત્રો આનો કલર પણ ચેન્જ કરી લેવાનો બ્લેક કલરનો। તો આવી રીતે આપણે સેટ થઈ જાય છે। હવે પછી મિત્રો આઈકન આપણે સિંગરનું નામ લખી લેવાનું રહેશે। તો સિંગરનું નામ આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે સિંગર સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે સિંગર સેટ કરી લેવાનું હોય કમ્પ્લીટ। તો આવી રીતે સિંગર આઈકને સેટ કરી દેવાનું બ્લેક કલરનું નામ કરી લેવાનું રહેશે। આવી રીતે આપણે હવે પછી મિત્રો આઈકન આપણે સિંગરનું નામ સેટ કરી લઈએ। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સિંગરનું નામ લખી લેવાનું હોય। આવી રીતે નામ સેટ કરી લેવાનું રહેશે। સરસનું એવું આવી રીતે આપણે આઈકન સેટ કરી લેવાનું રહેશે અને બ્લેક કલર આપી દેવાનો છે। તો આવી રીતે આપણે બ્લેક કલર શેડો આપી દેવાનો કમ્પ્લીટ એટલે કલરનું નામ ચેન્જ થઈ જાય છે। તો હવે પછી મિત્રો આઈકન આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે સફેદ કલરનું। તો સફેદ કલરનું આવી રીતે આપણે બેકગ્રાઉન્ડને સેટ કરી લેવાનું એટલે કે આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું રહેશે। ક્રોપિંગ કર્યા પછી મિત્રો આઈકન આવી રીતે આપણે આઈકન શેડો આપવાનો હોય। તો જોઈ શકો મિત્રો હું આઈકન આપણે આવી રીતે ફૂલ સ્ક્રીનમાં આવી રીતે સેટ કરી લઉં। તો આવી રીતે આપણે આઈકને સેટ કરી લેવાનું રહેશે। સેન્ડ ટુ બેક કરીને આવી રીતે બ્રિજ ફોરવર્ડ એટલે કે આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે। તો સરસનું એવું સેટ થઈ જશે અને શેડો થોડોક વધારે આપી દીધો છે એટલે થોડોક આપણે ઝૂમ કરી લેવાનો। તો આવી રીતે આપણે સેટ થઈ જશે। ત્યાર પછી મિત્રો આઈકન આપણે આપણી ચેનલનો લોગો, તો આપણી ચેનલનો લોગો સેટ કરવાનો રહેશે। હું પણ આવી રીતે લોગો ડાઉનલોડ કરીને રાખી દીધો હોય। તો લોગો અને ટાઇટલ બંને આપણું રાખી દેવાનું રહેશે। તો આવી રીતે આપણે લોગો આઈકને પીએનજી લોગો બનાવી લેવાનો। તો આવી રીતે સેટ કરી લેવાનું રહેશે નામ। તો આવી રીતે આપણે સેટ થઈ જાય છે। તો સરસનું એવું પીએનજી પોસ્ટર તૈયાર થઈ ગયું। તો જોઈ શકો મિત્રો હવે વધારાનું કંઈ પણ લગાવવું હોય તો લગાવી શકો। તો પછી મિત્રો આઈકન આપણે સેવ કરવા માટે ચોરસ બટન આપેલો છે। તો એના માટે આપણે સેવ કરવા માટે સેવ કરી લેવાનું રહેશે। આઈકને ચોરસ બટન ઉપર ક્લિક કરી તો સરસનું એવું સેવ પણ થઈ જાય છે, સેટ પણ થઈ ગયો હોય। તો મિત્રો આને આપણે આઈકને ગમે ત્યારે વધારાનું હજી કંઈ પણ વધારે લગાવવું હોય તો લગાવી શકો અને સેવ પણ થઈ જશે। તો મિત્રો આને આપણે વિડીયો આપણે આઈકને પૂરો કરીએ। તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક શેર સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો। જય માતાજી મિત્રો।